ડિજિટલ ઇન્ડિયાની વાતો વચ્ચે તંત્રનું ડિજિટલ પંચિંગ પણ મશીન બંધ થઈ ગયું છે। આ સાથે જ આગળ વાત કરીએ, એક તરફ ગામડાઓ હોય કે મોટા શહેરો, મોટા ભાગના લોકો ડિજિટલ તરફ આગળ વધી રહ્યા છે, ત્યારે જૂનાગઢ મહાનગરપાલિકામાં છેલ્લા 3 વર્ષથી પણ વધુ સમયથી હાજરી પૂરવાની ડિજિટલ પંચિંગ મશીન છે તે બંધ હાલતમાં છે, જેને લઈને કર્મચારીઓની હાજરીમાં સમસ્યા થાય છે। જો કે મનપાના વિપક્ષ નેતાએ પણ આ બાબતને ગંભીર ગણાવી અને તાત્કાલિક પંચિંગ મશીન શરૂ કરવાની માંગ કરી। ક્યાં ક્યાંથી મહાનગરપાલિકા ખાતે આવતા હોય એને ધર્મના ધક્કા થાય છે અને એનું કામ તો થતું જ નથી। એને હિસાબે કોર્પોરેશનની પણ છબી ખરડાય છે। એટલે જે આવી નાની નાની બાબતો છે અને ડિજિટલ ઇન્ડિયાની વાતો થાય છે, એમાં પણ આવી જે ગંભીર આ ભૂલ કહી શકાય, તો એ તમામ હાજરી જે સ્કેનર અને ડિજિટલ સાધનો છે એ તાત્કાલિક ચાલુ થવા જોઈએ। તો આ તરફ જૂનાગઢ મનપાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને પણ આશ્વાસન આપ્યું તે વહેલામાં વહેલી તકે સમસ્યાનું નિરાકરણ આવશે। કર્મચારીઓની હાજરી પૂરવાની પંચિંગ મશીન શરૂ કરાવવા તમામ પ્રયાસો હાથ ધર્યા છે। અમે 5 પદાધિકારીઓ આ બાબતે સતર્ક છીએ અને આગામી સમયમાં અમે ખુદ પોતે પણ એ જે તે શાખાની અંદર જઈ અને આના માટેની કર્મચારીઓની હાજરી બાબતની અમે લોકો તપાસ કરીશું અને આ મશીન છે એ ફરી પાછું ચાલુ થાય ને ફરી પાછી થંભની હાજરી લગાવાય એવા અમારા પદાધિકારીઓના ને પૂરી બોડીના પ્રયત્નો